હાલો નમસ્કાર, કેમ છો મિત્રો મારા વાલા? આશા કરું તમે બધા ખુશ જ છો. હવે આજે આપણે જાશું, આ ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણની કેવી તૈયારી હાલે છે ભાવનગરમાં અને પબ્લિકની કેવી ભીડ છે તો એ તમને બતાવશું આજે. તો એની માટે ચાલો હવે આપણે આગળ વધશું, પછી મળીએ પાછા. જેમ કે મારા ભાઈ આપણે વાત થઈ હતી, હવે અત્યારે પહોંચી ગયા છીએ આપણે જે ઉત્તરાયણની ફૂલ તૈયારી હાલે છે ને અત્યારે અહીંયા શું છે, રીલ પાવાની જબરદસ્ત તૈયારી થઈ રહી છે. આપણે પહોંચ્યા છીએ અત્યારે, આ રોડ છે ઘોઘા સર્કલથી કાળા નાળાવાળો રોડ છે અને આપણે પહોંચી ગયા છીએ. તો તમે જુઓ આ કેવી તૈયારી, મસ્ત મજાની સરસ મજાની તૈયારી થઈ રહી છે. આ છે હુસેનભાઈ માંજાવાળા. પબ્લિકનો ક્રેશ જુઓ, આ રીલ પોવાઈ રહ્યા છે મસ્ત મજાના. હા વાંધો નહીં, મોજ કરો ને. શું ભાવ છે કાકા આ વખતે પીવરાવાનો? હે 2,500 150, 5,000 50. ગળતી જોવો મારા ભાઈ, આ તો સ્પેશિયલ ગુજરાતી જ મોજ કરી શકે. પબ્લિક ટ્રાફિક જોવો તમે મારા ભાઈ. હા ભાઈ, તમારે લોકોને તૈયાર ફિરકી જોતી હોય તો મળી જાય એમ છે. તમારે જે કલર ભાવ હોય બધા કલર તમને અવેલેબલ છે અત્યારે. કયું પાયું તમે લોકો? કયું પાયું છે? બાજીગર. આ બે મિત્રો છે. શું નામ છે તમારું? વસીલ ગોસ્વામી. તમારું કયું રીલ પાયું છે તમે? બાજીગર. શું ભાવ છે આ વખતે? સીતારામભાઈ. બે ભાઈઓ આપણને મળી ગયા હતા, એમણે રીલ પાયું ને આપણને કીધું છે. આ પબ્લિક જોવો તમે, ટ્રાફિક ફૂલ. આ ભાઈ ચણા 100 ગ્રામ વેચે છે. બધા કલર તમને જે મોજ આવી કલર તમે પીવરાવી લો નહીં. હવે 4 જ દિવસ આડા છે તો આવી જાઓ તમે લોકોએ તે. હુસેનભાઈ માંજાવાળા.
સ્પેશિયલ જૂના ને જાણીતા. એક નંબર હોય તો જ પક્કા. હા એના પૈસા પાછા ઘટે તો 5% જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. આ ઓલામાં જ ઉતરે છે ભાઈ. બધા કલર અવેલેબલ છે ભાઈ, એકેય કલર બાકી ન હોય. ટ્રાફિક તમે જોવો ખાલી, પબ્લિકનો ક્રેઝ. આ ગુજરાતીની મોજ છે મારા ભાઈ. ના ભાવનગર સિવાય કાંઈ જોવા ન મળે. હા ભાઈ, મોસમ પકડાવી છે ફૂલ. હમણાં ફટાફટ વીટવી નાખશે. તમારે લોકોને ઈચ્છા હોય તો તમે લોકો પણ આવી જાઓ વહેલા પહેલાં. જેમ કે આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઈશ્વરભાઈને ત્યાં, અને આપણે હુસેનભાઈની મુલાકાત લેવી છે અને એમને પૂછવી કે રીલનો ફિરકીનો પતંગ શું ભાવ આવે છે. બધી જગ્યાના બધા જ માંજા અવેલેબલ છે. કેમ છે હુસેનભાઈ? બસ મજામાં. હુસેનભાઈ મારું નામ નથી, મારા દાદાનું નામ હુસેનભાઈ. હા, હુસેન દાદા છે, એના દીકરા છે, હું એનો દીકરો છું. મારા દીકરા અત્યારે ચોથી પેઢીએ કામ કરે છે. આ ચોથી પેઢીથી આ ધંધો હાલે છે. 1952 થી 1952 છે. તો હવે રીલનો ને એનો ભાવ જણાવી દો. રીલમાં અત્યારે થોડોક વધારો આવ્યો છે. આ વર્ષે રીલની શોર્ટેજ બતાવે છે બજારમાં. હા, 2,000 વાર 450, 500, 550 એ રીતના ભાવ છે. એકાદા બે કોકડા લીધો તો હવે. જે અહીંયા રૂપિયા છે. એકે 56 450 રૂપિયા છે. આ 500 રૂપિયા છે. લાલમાં આવશે એના 500 રૂપિયા છે. 500 રૂપિયા છે. સાકળ 24. ગ્રીન પાના છે 450 રૂપિયા. હા, જે 850 નો આવે 5,000. એકે 56 5000. સાકળ આવે 450 નો. અને પાવાનો ભાવ રીલ પીવડાવવા માટે 2,500 વારના 150 રૂપિયા છે. 2,500 1000 વારના 70 રૂપિયા છે. 5,000 વારના 300 રૂપિયા છે. ઓકે. ફિરકીનો ફિરકી આગળ 50 થી ચાલુ થાય, 150 લગીને આવે. ફિરકી જો તમારે ટાઈમ હોય ન હોય ને તૈયાર ફિરકી લેવી હોય તો એ પણ આમની પોતાનું જ પ્રોડક્ટ છે, ગેરંટી આવે અને એ ગેરંટી વાળું છે. તમે લઈ જાઓ, અહીંયા પીવડાવશો એવી જ દોરી નીકળશે. એની ગેરંટી આપણે હુસેનભાઈના દીકરાના દીકરા આપશે. તૈયાર ફિરકી 1000 વાર, 2,000 વાર, 5,000 વાર બધી ક્વોલિટી રાખીએ આપણે. ઓકે, 9 તારમાં, 12 તારમાં બધી મળી જશે. થેન્ક યુ. જેમ કે આપણે તમને હુસેનભાઈના દીકરાની મુલાકાત કરાવી દીધી છે, ત્રીજી પેઢીવાળા. અને તમે કોઈ પણ આવો તો અહીંયા આગળ આવજો. બેસ્ટ ગેરંટીવાળી દોરી તમને ફાયદે છે અને વસ્તુ પણ સારી આવશે, એની ગેરંટી આપણી છે. ચાલો તો શું નામ છે? આ હુસેનભાઈની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં. તો તમારા લોકોને શું છે, જોવું હોય તો આમાં પણ તમે જોઈ શકો છો. જોઈ કાઢવીને તમે ફોન કરીને પણ આવી શકો છો. આપણે કોન્ટેક્ટ નંબર આપી દઈશું. ચલો, થેન્ક યુ.
મિત્રો હવે તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને સમજી ગયા છો કે હવે આપણે ઘરે આવી ગયા છીએ અને એમની સાથે થોડીક વાર આપણે વાતચીત કરી અને વાતચીતમાં આપણને થોડુંક જાણવા મળ્યું કે તમારે કોઈ પણ માણસને બહાર રહેતા હોય ભાવનગરની આઉટ ઓફ સ્ટેટ રહેતા હોય તો એમની માટે પણ છે કે તમારે કોઈને અહીંયા ન આવી શકતા હોય ઇનકેસ કે તમારા સિટીમાં કોઈને ઓનલાઈન મંગાવવું હોય તો એમની પણ સુવિધા અવેલેબલ છે. તમે આપણો નંબર એક આપેલો છે એ ભાઈનો, યુસુફભાઈ કરીને એમનું નામ છે, એનો મોબાઈલ નંબર છે. તમે ઘરે મંગાવી શકો છો ઓનલાઈન, તેમને ફોન કરીને કુરિયર દ્વારા તમને લોકોને મળી જશે. અને આ વિડીયોને બસ હવે આપણે અહીંયા એન્ડ આપશું. અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલુ હવે પછી નવા વિડીયો સાથે નવી જગ્યાએ પાછા મળશું. સીતારામ.